અંકલેશ્વરના છેલ્લા 2 મહિનાથી સંતા કુકડી રમતો દીપડો આખરે અમરતપુરા ગામે પાંજરે પુરાયો હતો। વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ હતી। પૂર્વ વિસ્તારમાં 6 થી વધુ ગામોમાં લોકોએ દીપડાને લઈ ભયના ઓથા હેઠળ રહેતા હતા। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર તાલુકાના પૂર્વ વિભાગમાં છેલ્લા 2 મહિનાથી કાસિયા, છાપરા, સામોર, માંડવા, અમરતપુરા ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગ્રામજનોએ આ અંગે અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા વન વિભાગ દ્વારા આ ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા અને વન વિભાગના સ્ટાફને પાંજરા મૂકવામાં આવેલ વિસ્તારમાં વોચમાં રાખવામાં આવ્યા હતા। દરમિયાન અમરતપુરા ગામની સીમમાં મૂકવામાં આવેલ પાંજરામાં ગ્રામજનોએ દીપડો પુરાયો હોવાનું જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરી હતી। દીપડો પાંજરે પુરાયેલા જોવા લોકોના ટોળે ટુમડા ઉમટી પડ્યા હતા। વન વિભાગના RFO DB ડામોર સ્ટાફ સાથે સ્થળ પર આવી પહોંચી દીપડાને વન વિભાગ નર્સરી ખાતે લાવી જરૂરી તબીબી પરીક્ષણ બાદ સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। અમરતપુરા, માંડવા, કાસિયા, છાપરા, સામોર વગેરે ગામોમાં દીપડા દેખાવાની બૂમો મળતા તે અંગે અરજીઓના અનુસંધાને વન વિભાગ અંકલેશ્વર દ્વારા પિંજરા ગોઠવી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરેલ। આ મુજબ તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ। તમામ સ્ટાફ સઘન પ્રયત્ન કરી પિંજરા ગોઠવેલ। પિંજરામાં મારણ મૂકવામાં આવ્યું અને એ મુજબ આજ રોજ ગઈ રાત્રે અમરતપુરા ગામે પિંજરું ગોઠવવામાં આવેલ। તેમાં તમામ સ્ટાફને ડ્યુટી ફાળવવામાં આવેલ હતી। એ મુજબ પિંજરામાં વહેલી સવારે મેસેજ મળ્યા કે દીપડો પિંજરામાં પુરાઈ ગયેલ છે। તે સમાચાર મળતા અમે દીપડાને કબજે લઈ નર્સરી ખાતે રાખવામાં આવેલ છે અને આ મુજબ ડૉક્ટરશ્રીને જાણ કરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે। હવે આ આગળની કાર્યવાહી અંગે અમે પ્રયત્નો ચાલુ છે।